જો કોઈ મગજમારી ના જોવે મારે, હજી હું જેલમાંથી છૂટીને આવ્યો છું, મારી સાથે કોઈ માથાકૂટ ના કરતો. આ જુગારના રૂપિયા જુગારમાં હારી ગયો છું. પણ તે મારી હાટું જુગાર રમ્યો છે ભાઈ તું. કે તારા બે ટાંગા છે ને ભાંગીને હાથમાં દઈ દે, વાર નહીં લાગે, બરોબર? હજી લાગે છે કે મારે આનું ફોન કરીને જવું પડશે. જો તમને મળી જાય. રે હું કામ હાથ જોડો છો? તમે કોના બાપ છો તમને ખબર છે? કોને હાથમાં ના ડોઈને કે છે માને સમજાઈ દેજે. આદિ બોસ, એ માણસ કોણ હતો અને કેટલા પૈસા માંગે છે તારી પાસે? અમે તો ખુશનસીબ છીએ કે તું અમારા ઘરમાં જન્મ્યો છે, તું મારો ભાઈ છે. મીરા હા, ઓળખ્યો ને? ક્યાંથી ઓળખ્યા? દાઢી વાડી વધી ગઈ, ક્લીન સેવમાં જોયો હશે ને? રોનક ચંદારાણા. પડાકુ. હા, એવું કહી શકાય. લોકો મને એવું કહેતા હતા, કારણ કે મને ભણવાનો શોખ હતો. અને લોકો કે શોખ હોય તો ગાડી ચલાવવાનો હોય, રખડવાનો હોય, પૈસા ઉડાડવાનો હોય, ભણવાનો કોઈને શોખ હોતો હશે, એવું મને લોકો કહેતા હતા. વચ્ચે તારી પ્રોફાઇલ ચેક કરી હતી આ સોશિયલ મીડિયા પર, તને ઘણા મેસેજીસ કર્યા, કોલ કર્યા, પણ તું છે કે રિસીવ કરતો જ નથી. પછી મને લાગ્યું કે કોઈ માણસ વધારે પડતું આગળ વધી જાય ને તો એની પાછળ ન દોડવું જોઈએ, રિસ્પોન્સ ના આપે તો. અરે ના ના, એવું જો કંઈ નથી. એકચ્યુઅલમાં હું સોશિયલ મીડિયા પર ઓછો એક્ટિવ હોઉં છું, એટલે કદાચ જોયું નહીં હોય. અને જોયું હોય ને કામમાં હોય, લોગિન કરી લીધું હોય, પણ પછી ધ્યાન જ ના હોય કે કોઈનો મેસેજ આવ્યો છે કે શું. બટ માય આ શું છે બધું? આ તું આવી કેમ થઈ ગઈ? આવી એટલે તું પણ પેલા સ્કૂલમાં હતી ત્યારે ખાટા પીટા ઘરની હતી. આ તો હવે ખાવાનું બંધ કરી દીધું કે મમ્મી પપ્પાએ આપવાનું બંધ કરી દીધું? સાચું કહું કે ખોટું? પેલા ખોટું કે ને? ખોટું તો એ છે ને કે હું મેચ્યોર થઈ ગઈ છું, હું મારું બોડી મેન્ટેન કરું છું. અને સાચું કહેવા જાઉં ને તો મમ્મી નથી આપતા. અરે કેટલું દુઃખ છે છોકરીને જીવનમાં, બહુ દુઃખ છે. શું કરીએ, દુઃખ છે તો સહન તો કરવું પડશે ને. હા હા, દેખાય છે, બહુ દુઃખ દેખાય છે. બાય ધ વે, આ બાજુ એકચ્યુઅલમાં મારા મેનેજર સાહેબ અહીંયા જ રહે છે. તું આ સોસાયટીમાં રહે છે? હા તો પાછળ. ઓકે, તો હું એમના ઘરે જતો હતો. આજે સન્ડે છે તો મને ઇન્વાઇટ કર્યો હતો લંચ માટે. અને હું જો ને, તારે લંચ છે અને મારે લંચ કરવાનો ટાઈમ નથી. આ નોકરી માટે 3 દિવસથી દોડું છું, નોકરી મળતી જ નથી. બોલ. મળી જશે હવે, નોકરી જ છે ને, એમાં એટલું બધું ટેન્શન શું કામ લે? કઈ પ્રોબ્લેમ જેવું છે? રોનક, તને તો ખબર જ હશે ને કે અમારો ભાઈ સાગર જન્મથી અપંગ છે. હા, આપણે એક વખત વાત થયેલી. હા, યાદ છે. અને અમારા મોટા ભાઈ રોનક, ખબર નહીં કે મોટા ભાઈને શું થયું છે. છેલ્લા ઘણા સમયથી મોટા ભાઈ બહુ જ બગડી ગયા છે. સંગત બગડી છે મોટા ભાઈની. હાલતા કોઈને મારવા, કોઈની લૂંટફાટ કરવી, કોઈને અપશબ્દો બોલી દેવા, આ બધું એમના માટે રમત થઈ ગઈ છે. ઘણી વખત તો ઘરે પાર્ટીઓ કરે, ડ્રિંક્સ, જુગાર રમવો, ખબર નહીં શું શું. એ આપણાથી 2 વર્ષ આગળ જ હતો, મને યાદ છે. આદિત્ય ને મળ્યો નથી, પણ મેં એનો ચહેરો જોઈ લે. એકદમ સીધો સાધો છોકરો હતો અને હવે અચાનકથી આ બધા લક્ષણો. સંગત ફેર થઈ ગયો. તું કહે છે ને કે આજના સમયમાં ખબર નહીં ક્યારે સંગત ફેર થાય ને ક્યારે માણસ બગડી જાય. હા, પણ આદિત્ય એક બગડ્યો ને એની પાછળ અમે 4 જણા ડખોડાયા છીએ. 4 જીવન છે જે આમ તેમ થઈ ગયા. મમ્મી, પપ્પા, હું અને સાગર. પપ્પા આ ઉંમરે જોબ કરે છે, દિવસ ને રાત મહેનત કરે છે, પગીપણું કરે છે, છતાં પણ ભેગું નથી થતું. સાગરની દવાઓ, મારા ખર્ચાઓ, ઘરના ખર્ચાઓ. એટલે મેં વિચાર્યું કે હવે મારે જોબ કરવી પડશે. પપ્પા એકલા કેટલા સુધી દોડશે? મળી ગઈ. શું જોબ મળી ગઈ? શું તું રમત નહીં કર? એક તો હું ટેન્શનમાં છું અને તું મસ્તી કરે છે. ગ્રેજ્યુએશન તો પૂરું કરી લીધું હશે ને? હા. આ તો મળી ગઈ ને જોબ. પણ ક્યાં મળી ગઈ, કેવી રીતે મળી ગઈ, કઈ વાત કરીશ? કહું છું. જો મેં તને શું કહ્યું, મારા મેનેજર સાહેબને હું મળવા જાઉં છું અને અમારી કંપનીમાં એક નવો ડિપાર્ટમેન્ટ શરૂ થવાનું છે, જેમાં સેલ્સમાં છોકરીઓની જરૂર છે. સેલ્સ એટલે કે પેલું કંઈ વેચવા જવાનું નહીં, કોલિંગ વગેરે કરવાનું અને કોલ રિસીવ કરવાના, એવું બધું તો ફાવે ને તને? તને તો ખબર છે ને, આટલો લાંબો ચીબડો હતો મારો. હા, તો હવે જવાબદારીઓમાં ફસાઈને ત્યારથી બોલવાનું બંધ થયું છે. એકવાર જરાક બતાવ જીભ તારી. એ હા,
બહુ લાંબી તો છે તો ચાલશે. તું યુ આર સિલેક્ટેડ. હું સાહેબ સાથે હમણાં પર્સનલી વાત કરી લઈશ અને તારો રેફરન્સ આપી દઈશ. મને ખાતરી છે કે સાહેબ ના નહીં પાડે. સારું, થેન્ક યુ. એક કામ કર, મારા ઘરનો નંબર તને આપ. નોકરીનું નક્કી થાય ને તો મને ફોન કરી દેજે. સમજ કે થઈ ગયું, છતાં પણ નંબર તો આપી દે, કારણ કે નંબર હશે તો હું તને મેસેજ કરીશ તો તું મને રિપ્લાય કરીશ તો બંનેની વાત આગળ વધશે. બસ, એટલે ના એવી આગળ વાત નથી વધારવાનું કહેતો, પણ જૂની દોસ્તી યાર યાદ કરાવવાનું કહું છું. અરે તું તો છે ને પેલા જેવો જ છે. જ્યારે મળશે ત્યારે એટલી વાતો કરશે ને કે મને કંટાળો આવી જશે. આ મારો નંબર સાંભળ. આદિત્યભાઈનો મગજ થોડો ખરાબ છે. આ નામ શું લખવાનું હતું? મીરા. મજાક કરું છું હવે. નામ પણ ભૂલી ગયો છે અને પોતાની જાતને મારો ફ્રેન્ડ કહે છે. મારી વાત સાંભળી દે. ના ફોન કરીને તો થોડું ધ્યાન રાખજે. ભૂલે છો કે જો આદિત્યભાઈએ ક્યારેય ફોન ઉપાડ્યો ને તો ખોટા ઝઘડાઓ થશે. એમનું માઇન્ડ બહુ અલગ છે. એ યાર તારી જોબ તો ચાલી ગઈ. તું મને ડરાવ નહીં આ રીતના. હું ફોન નહીં કરું. એક કામ કરું છું, હું મિસ કોલ મારી દઉં છું, તું ફોન કરજે. કરજે ફોન. હું ધ્યાન રાખીશ. ઓકે. જો હું છે ને લગભગ તને 1-1.5 કલાકમાં ફોન કરીશ. સર સાથે વાત કરી લઉં ને પછી તને ફોન કરીને સારા સમાચાર આપું ને સારા જ આપીશ, કારણ કે સરે મને કીધેલું જ છે કે સ્ટાફ માટે નવા એમ્પ્લોઈઝની જરૂર છે. કોઈ છોકરા છોકરી સારા હોય તારા ધ્યાનમાં તો મને કહેજે. અને નસીબ જો કે તું મળી ગઈ અને એ બહાને આપણને બંનેને એક સાથે સમય પણ વિતાવવા મળશે. જૂની યાદો તાજા કરશું, મજા આવશે. ઠીક છે, ચાલ ત્યારે મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓકે, બાય. બાય. ઓ નવાબ સાહેબ, ઉઠો. ગુડ મોર્નિંગ. હા, આરામથી રેસી સુવાનું, ખાવા પીવાનું ને મજા કરવાની, એટલું જ છે ને જીવનમાં. તમે ક્યારે આપ્યા? આ પગે લાગ, હમણાં જ આવ્યો. હો, પગે લાગ. શું છે? કેમ અહીંયા હૂતો છે તું? ભાઈ તમને તો ખબર જ છે ને કે મારાથી ચલાતું નથી, એટલે તો ક્યારે ચાલતા શીખીશ તું? હે? હા, ક્યારે વિચાર્યું જ નથી કે તારે ચાલવું છે? આ કોશિશ તો કર ક્યારેક ચાલવાની. આ ચાલતો નથી એટલા માટે તો પગ નથી હાલતા. આ ડગલા ડુગલી કેટલી ઘણી. હે, હવે મોટો થઈ ગયો છે. આ દાઢી તો જો ઉગી. પણ ભાઈ મારા પગમાં ખોટ છે, એ તો તમને પણ ખબર છે, તો કઈ રીતે ચાલી શકું? કયા પગમાં ખોટ છે? હા, આ પગમાં. હા, આ પગમાં ખોટ છે. આ પગમાં ખોટ છે તને? હા, લાય ઠીક કર દો. ઉભો રહે. ના ભાઈ, ના. થયું? તકલીફ પડે છે? આ રૂમમાં તું નહીં સુવે. હા, આ રૂમ મારો છે. મારા રૂમમાં સુવાની હિંમત કેમ કરી દીધી? ભાઈ હું ચડી નથી શકતો ઉપર, તો નીચે સુઈ જા ને. નીચે સુઈ શકે ને, આટલી બધી જગ્યા પડી છે, ગમે ત્યાં નીચે પડ્યું રહેવાનું. ભાઈ નીચે એક જ રૂમ છે. હા તો ક્યાં શું? ક્યાં શું એટલે? સાલા, ઘરમાં બધા માથે પડેલા છો. તારો ભાઈ આવી ગયો છે પાછો. ફરી જૂના દિવસો યાદ કરવા પડશે તારે. હા હા, આ બધું હું શીખ્યો ક્યાંથી? આ તારી પાસેથી તો શીખ્યો છું. સમજો નહીં તું? તને નાનપણથી મારતો આવ્યો છું, ત્યાંથી જ તો અત્યારે બધાને હું મારી શકું છું. આ તારા ઉપર પહેલો હાથ ઉપાડ્યો હતો અને હવે સામે ગમે એવો મહિકા લાલ ન આવે એને પાડી દઉં. હા, તે જ મને હિંમત આપી છે. પણ ભાઈ તમે જે આ કરી રહ્યા છો ને એ યોગ્ય નથી કરી રહ્યા. ત્યારે તમારે સાલા, આપણા ઘરનું ધ્યાન રાખવું જોઈએ. આપણા ઘરનું માટ થઈને ઊભું રહેવું જોઈએ. એની જગ્યાએ તમે એ જ તો તને સમજાવું છું. હે, આ ઘરનું કોણ ધ્યાન રાખશે? અરે હું હાલતા ને ચાલતા આ બિઝનેસને લઈને મારે આ જેલમાં મીટિંગ કરવા જવું પડે છે, તો તને આટલી પણ બુદ્ધિ નથી ચાલતી કે ઘરને હું સારી રીતે સંભાળું? આ ઢાંઢા જેવો થઈ ગયો છે, ખાઈને શરીર જમાવ્યું છે, પણ કામ કઈ કરવું નથી. અરે માણસો ઘરે બેસીને કઈ કામ કરે, પણ તને ક્યાં કઈ આવડે છે? હે, ભણવા માટે કહ્યું હતું તો ભાઈ સાહેબ ભણવામાં જ બેસી રહેતા હતા. આ ભણીને શું ઉકાળ્યું તમે? કઈ નોકરો તો ખેરો નહીં. તમે મને ભણવા દીધો. શું વાત કરો છો ભાઈ? હા, પપ્પા અને મમ્મી મને ભણાવવાની બહુ કોશિશ કરતા. મને અવનવી પણ લઈ આપતા.
પણ જ્યારે જોવો ત્યારે તમે મારી પાસે આવતા અને મારી બધી જ બુકને ફાડી નાખતા. એક વસ્તુ પણ મારી પાસે રહેવા નથી દીધી. અને તમે કહો છો કે હારતો નહીં, તારી બુક વેચી મારતો ને. હાર્દિક હિંમતના પૈસા આવતા, મારે પૈસા વાપરવા જોવે કે ના જોવે? હા, તું તારા ભાઈની મદદ કરતો તો ગાંડા, ને મદદ તો કરવી જોઈએ ને. મેં કંઈ ખોટું નથી કર્યું. હા જો, સાંભળ મારી વાત. હવે હું આવી ગયો છું એટલે હું તારું ધ્યાન રાખીશ. તને કંઈ પણ જોતું હોય, કંઈ પણ કામ હોય તો મને ન કહેતો. હા, એ તો ખબર જ છે ને. આમ પણ નાનપણથી તમારી કોઈ દિવસ વાટ નથી જોઈ કે મારો ભાઈ આવશે અને અમારા કામ કરશે. ભાઈની રિસ્પેક્ટ કરતા ભૂલી ગયા લાગો છો. મોટા ભાઈ, માન આપો હજી. મારા ભાઈ આ ઘરનું ધ્યાન રાખે છે ને. તારું ધ્યાન રાખું છું, આ ડોસા ડોસીનું ધ્યાન રાખું છું, તમે આ તમે સુકન્યાનું ધ્યાન રાખું છું. હવે કોઈ રહ્યું બાકી ઘરમાં? પણ ભાઈ તમે ક્યાં ધ્યાન રાખો છો? એ તો પપ્પા હજુ મહેનત કરે છે અને આપણી જવાન જોત બેન આ પારકા ઘરના કામ કરશે એ સારું લાગશે. તો ભલે ન કરતી. પારકા ઘરના કામ તો મેં બંધ કરાવ્યા હતા ને, ફરી પાછા ચાલુ કર્યા છે ને. હા તો તમે ઘરના કામ ના કરો અને ઘરમાં હોય એ પણ લઈને જતા રહો તો બિચારી કરે તો કરે શું? તો રૂપિયા હું આપીશ ને. હા, એને તો મેં ના જ પાડી હતી કે ઘરની બહાર કોઈનું પણ કામ કરવા નહીં જવાનું. હા, છતાંય બહાર ગઈ. હું જેલમાં હતો તો મને બધા સમાચાર આપ. ભાઈને શું શું કામ કર્યા, કોને ત્યાં જતી હતી. કાંઈ નહોતી કરતી. ત્યાં જઈને હમણાં ધોત એ લોકોને બધાને જ સટાસટી બોલાવી. હા, ના ભાઈ, હા, ના તમે આ પાડોશીમાં ગઈ હતી, ના સોસાયટીના પ્રમુખના ઘરે. ના ના તો ક્યાંય નથી ગઈ ભાઈ. જો જો બેનને કાંઈ ન કરતા અને મમ્મી પપ્પાને કાંઈ ન કરતા. જો મારો ભલે પગ નથી કામ કરતો પણ ખાલી તમે મને ગમે તે નાનું મોટું કામ આવે ને એ લઈ આપજો અથવા મને ત્યાં પહોંચાડી દેજો અને હું એ કામ કરી લઈશ. પણ પ્લીઝ તમે ઘરમાં બીજા વ્યક્તિઓને હેરાન ના કરતા ભાઈ. બસ 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 બસ. હાથ જોડું છું હાથ ભાઈ. હું જોડું છું. તમને લોકોને હાથ જોડું છું. તમે લોકો હવે મને વધારે હેરાન નહીં કરતા. હું આ ઘરમાં આવી ગયો છું ને હવે હું પાછો મીટિંગ કરવા માટે જેલમાં નથી જવા માંગતો. માફ કરી દેજો મને. મારાથી કઈ ભૂલ થઈ જાય તો. આ રૂમ ખાલી કરવાના કેટલા લેશે? ભાઈ પ્લીઝ તમે ઉપર જતા રહો ને. નીકળ. હાલ. ક્યારનો પ્રેમથી સમજાવું છું તો સલાહ સૂચન ઠોકે છે મને. આ રૂમ ખાલી કરીને તારી બકવાસ બંધ કર. હાલ ભાગ. હાલ હાલ ભૂ 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 ભૂ. મારાથી ઊભું નથી થવાતું ભાઈ. એ ઊભું શું ન થવાય? હા, નીકળ આ ઘરમાંથી. નીકળ. ભાગ ભાગ નીકળ. હા, ચાલો. આ કેવું ચલાવવા લાગ્યું જો. હા, જરાક પગ માંડવાનું રાખ. હા, આ ગોઠણિયા ભર થઈ જઈશ ને પછી ચાલતા તને વાંધો નહીં આવે. સમજો તું? આવ્યો મોટો. બસ. ચાલ ભાગ ભાગ, જલ્દી ભાગ, નકર હજી મારી જો વધારે.